જય શ્રી કૃષ્ણ. તો આજે છે ભાખરી, બટેટાનું શાક, છાશ, પાપડ, અથાણું અને ગોળ. તો આજે મેં મિની બ્લોગ બનાવ્યો છે કિચનનો. બનાવી રહી છું, ભાખરી બનાવી રહી છું. કડક ભાખરી આ બહુ જ સરસ લાગે છે અને અમારા કાઠિયાવાડમાં આ ભાખરી મોસ્ટલી એવરીડે થતી જ હોય છે. ભાખરીનો લોટ છે ને થોડો કઠણ બાંધવાનો હોય છે, એમાં જાડો લોટ પણ ઉમેરે છે બધા. મેં નથી ઉમેર્યો, હું ચણા લોટને જ બનાવું છું. તો આ ભાખરી છે ને કાઠિયાવાડમાં ઓલમોસ્ટ બધાને રોજ જે સવારમાં ચા સાથે, સાંજે જમવા સાથે જરૂરી જ હોય છે. એટલે અમારે મોસ્ટલી રોજ બને છે ભાખરી. સાથે શેકી લીધો છે પાપડ અને બહાર જવું છે એટલે ફટાફટ બની જાય એવું મેન્યુ ભાખરી બટેટાના રસાવાળું શાક બનાવી નાખ્યું છે. તો જલ્દી આપણું થઈ જાય અને આમાં શાક વગાડ્યું છે બટેટાનું. અને ભાખરીને મસ્ત મજાનું ઘી લગાવીને ખાઓ. ઘી ગોળ ભાખરી પણ બહુ મસ્ત લાગે છે. તમે ના બનાવી હોય તો એકવાર ચોક્કસ બનાવજો. અને સાથે સાથે આપણું કિચનનું આજુબાજુનું કામ તો ચાલતું જ રહેતું હોય. પૂરી સિટીના લીધે તમને અવાજ નહીં સંભળાયો હોય. આ બની ગયું છે આપણું બટેટાનું રસાવાળું શાક. એકદમ સિમ્પલ શાક બનાવ્યું છે, બહુ જ લિમિટેડ મસાલો કર્યો છે. તો ચલો આપણે થાળી પીરસાઈ ગઈ છે, પધારો બધા જમવા. ભાખરી, બટેટાનું રસાવાળું શાક, છાશ, પાપડ, કેરીનું અથાણું છે, ખાટું અથાણું. અત્યારની સિઝનમાં અથાણું તો બહુ જ મસ્ત લાગે છે. સાથે છે ગોળ. તો ચલો પધારો જમવા. રાધે રાધે.